એ દ્વારકાધીશ મંદિરની સૈયા મંદિરની બેઠક કહેવાય. શ્રી ગોકુલમાં બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા, રાત્રિના સમયે પોઢી રહ્યા હતા. એ જ ગોકુલનું પરમ પાવન સ્થાન છે. અને એ સમયે એ જ ભૂમિની ભીતરમાંથી એક યોગેશ્વર પ્રગટ થયા. હાથ જોડીને દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજી પૂછ્યું, કોણ છો તમે? અને ત્યારે એ યોગેશ્વરે કહ્યું કે દ્વાપર યુગથી આ ભૂમિની ભીતર હું યોગ બળે છુપાયેલો છું અને આપના પધારવાની હું પ્રતીક્ષા કરી રહ્યો હતો. હજારો વર્ષોથી કરેલા તપનું આજે આપના સ્વરૂપના દર્શન દ્વારા મને ફળ મળ્યું છે. क्योंकि जप तप तीर्थ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. એ યોગેશ્વર પ્રસન્ન થઈ રહ્યા છે. અનેક સમયથી જ્યારથી પ્રભુ પધાર્યા, એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને ગયા અને પ્રભુએ વચન આપ્યું કે હું પાછો આવીશ, ત્યારથી આ યોગેશ્વર આ ભૂમિ ઉપર અંદર રહી યોગ બળે એ પ્રભુ પાછા ક્યારે પધારે એની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અને પ્રભુ એમને સંકેત કર્યો હતો કે જ્યારે કલિયુગમાં હું આચાર્ય ચરણ રૂપે ભૂતલ પર આવીશ ત્યારે આ સ્થાનમાં પાછો પધારીશ. અને ત્યારથી આ યોગેશ્વર પ્રતીક્ષા કરી રહ્યા છે અને હાથ જોડીને કહે છે, આજે તપનું મને ફળ મળ્યું. જો પુષ્ટિ માર્ગમાં જપ તપ તીર્થ નેમ ધર્મ અને વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. અન્ય સ્થાનોમાં તપનું ફળ શું, જપનું ફળ શું? લોકો અલૌકિક કાર્યો કરીને પણ ફળ રૂપે ઈચ્છા તો લૌકિકની જ રાખે છે. પુષ્ટિ માર્ગમાં ઊંધું છે, લૌકિક કરીને પણ ઈચ્છા અલૌકિકની રાખી છે. ધન કમાવવું છે પણ શેના માટે? પ્રભુને લાલ લડાવી શકો. ઘર બાંધવું છે પણ શેના માટે? ઠાકોરજીને પધરાવી શકો એટલા માટે. પરિવાર બનાવો છે પણ શેના માટે? સાથે મળીને સેવા કરી શકીએ એના માટે. અન્ય સ્થાનોમાં અલૌકિક કાર્યો કરીને પણ ફળ રૂપે શું જોઈએ છે? લૌકિક. ભગવાન દ્વારા પણ મેળવવા શું ઈચ્છે છે? સંસાર. અને પુષ્ટિ માર્ગની વિચારધારા મહાપ્રભુજી આપણને એ આપી કે સંસાર દ્વારા પણ અમારે શ્રીજીને પામવા છે. અમારા તો સાંસારિક લોકો પણ સાંસારિક બંધન નથી, અમારા વૈષ્ણવ સંબંધે છે. અમારા સ્વજનો પણ અમારા આત્મીય વૈષ્ણવો છે. અમારો કંઠીનો સંબંધ છે. આપણે ત્યાં લોહીના સંબંધ કરતા પણ કંઠીનો સંબંધ મોટો માનવામાં આવે છે. તમે વાર્તા સાહિત્યનું પ્રમાણ જોઈ લો. કંઠીના સંબંધ પાછળ લોહીના સંબંધો છોડવા તૈયાર થઈ ગયા લોકો. એટલે કંઠીનો નાતો કારણ લોહીનો સંબંધ જ્યાં સુધી શરીરમાં લોહી છે ત્યાં સુધીનો છે. કંઠીનો સંબંધ તો દેહ પડ્યા પછી ગોલોક ધામમાં પણ એ સંબંધ રહે છે. જ્યારે શરીર નથી રહેતું ત્યારે પણ એ આત્માનો સંબંધ તો શાશ્વત રહે છે. એટલે સાચો સંબંધ આપણે ત્યાં કંઠીનો માનવામાં આવે છે. તો અહીંયા તો જપનું ફળ શું? તો કે શ્રી વલ્લભ. તપનું ફળ શું? તો શ્રી વલ્લભ. એક 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 તમે 84 વૈષ્ણવની વાર્તાઓ તમે જોડતા જાઓ. જપ તપ તીર્થ. અહીંયા કહ્યું ને, ગંગાજીના કિનારે રહેતા પણ ક્યારે ગંગાજી સ્નાન કરવા ન ગયા અને દેહ પડ્યો રૂકમણીનો તો કોઈ એમ બોલ્યું કે ગંગાજીને પાઈ લીધા. ગુસાઈજીએ કહ્યું, ગંગાજી નહીં, ગંગાજી આમને પાયા. પૂછ્યું કે કેમ સ્નાન કરવા નથી જતા, આટલી નજીક ગંગાજીના રહો છો? તો કહ્યું કે ગંગા જેના ચરણથી પ્રગટી છે એ મારા ઘરે બિરાજે છે અને એની સેવામાં એટલી વ્યસ્તતા છે કે સ્નાન કરવાનો અવસર જ નથી મળતો. કારણ કે અહીંયા સેવા કરું તો શ્રીઅંગનું સુખ મળે અને સ્નાન કરવા માટે જાઉં તો પુણ્ય મળે. મારા માટે પુણ્ય કરતા પણ સેવા મોટું છે. અહીંયા ભગવત સેવાની પ્રધાનતા કહી છે. ધર્મ કરતા પણ ધર્મી મોટો છે, પુણ્ય કરતા પણ સેવા મોટી છે, સાધન કરતા શ્રીજી મોટા છે. એટલે જપ તપ તીર્થ નેમ ધર્મ. પદ્મનાભદાસજીની વાર્તા જુઓ તમે. મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા પધાર્યા અને ભોજન કરવા બિરાજ્યા છે. વાર્તા સાહિત્યમાં વાંચજો પદ્મનાભદાસજીની વાત.
એટલામાં મહાપ્રભુજીની પાછળ પાછળ કોઈ એક શેઠ રસ્તો શોધતો કહ્યું કે આ મહાપુરુષની પાછળ ચાલું તો ગામમાં પહોંચી જઈશ. અને મહાપ્રભુજી તો જલ્દી પધારી ગયા. પાછળથી કોઈ એનું ધન લૂંટી ગયું. અને ધન લૂંટી ગયું તો હતું એ બધું જતું રહ્યું તો કે કોને ફરિયાદ કરું, બીજું તો કોઈ છે નહીં. આ જેમની પાછળ જતા હતા એમને કહું કે મારું ધન લૂંટાઈ ગયું, મને ધન ક્યાંથી પાછું મળે. અને પદ્મનાભદાસજી દ્વાર પર ઊભા છે. મહાપ્રભુજી ભોજન કરવા બિરાજે છે. અને પેલા શેઠજી આવ્યા શોધતા કહ્યું કે પેલા આચાર્ય ચરણ ક્યાં ગયા. પદ્મનાભદાસજી કહ્યું ભોજન કરવા બિરાજે છે. મારે હમણાં ને હમણાં ફરિયાદ કરવી છે, હમણાં ને હમણાં મારી યાચના કરવી છે, મારું ખોવાયેલું ધન મને ક્યાંથી મળે. પદ્મનાભદાસજીને થયું અરે જો મહાપ્રભુજીના કર્ણમાં શબ્દો પડશે તો એમને શ્રમ પડશે. એ તો આપ તો પરમ મહાકારુણિક છે, કોઈનું દુઃખ જોઈ શકતા નથી, ભોજન છોડીને ઊભા થઈને આવી જશે. એ તો આવી જશે પણ મારો સેવક ધર્મ જશે. જો ઠાકોરજી કૃપા કરીને બધું છોડીને જીવ પાસે આવે પણ આપણે સેવક છીએ, આપણે આપણો સેવક ધર્મ ન જતો રહે એની સાવધાની રાખી. ગઈકાલે જો કહેતો એને જરૂર છે કે નહીં એની ચિંતા આપણે નહીં કરવી, પણ મને ધરવાનો મોકો મળ્યો એ આપણું સૌભાગ્ય છે. આપણે તો મંદિરનું બેંક બેલેન્સ ચેક કરવા જઈએ કે એમાં કેટલા છે અને આપવા જેવા છે કે નહીં મંદિરમાં. અરે એ વિચારવાનું કામ આપણું નથી. આપણને આપવાની ઈચ્છા થઈ એ આપણું સૌભાગ્ય છે. એ કોઈ દાન નથી કે કોઈ જરૂરિયાતને આપી, એ તો દાન કહેવાય, પણ સમર્પણ છે. અહીંયા તો મારું સૌભાગ્ય છે કે મારા મનમાં પ્રભુને ધરવાની ઈચ્છા જાગી. થયું કે મહાપ્રભુજીને જો શ્રમ પડે તો મારો સેવક ધર્મ જાય. અચ્છા કેટલા પૈસા તમારા ગયા છે, ચાલો મારી સાથે. પદ્મનાભદાસજી પાસે કંઈ છે નહીં. બજારમાં લઈ ગયા. શેઠજી દુકાન પર બેઠા હતા અને પદ્મનાભદાસજીની સાખ એવી કે એના જેવો ભગવદી ગામમાં કોઈ નહીં. કહ્યું કે આને એટલે જેટલા રૂપિયા જોઈતા હોય ને આપી દો. લોકો આપી તો દઉં પણ એના બદલામાં શું મૂકશો. ત્યારે પદ્મનાભદાસજી કહે છે મારો ધર્મ હું ગીરવે મૂકું છું. આજ સુધી જે કોઈ પણ ધર્મ મારાથી રંચક પણ થયો હશે એ ધર્મ તમને ગીરવે આપું છું, પૈસા આપીને પાછો છોડાવી દઈશ. એમની વચન પર વિશ્વાસ. અને પેલા શેઠજીએ ધર્મ ગીરવે રાખી લીધો. થયું કે તમારો ધર્મ ગીરવે, આજ સુધીના કરેલા સત્કર્મો પુણ્યો ગીરવે મૂકી જાઓ છો. શેના માટે? તો કે જો ધર્મીને સુખ ના આપી શકું તે ધર્મ શું કામનો. મારા કરેલા ધર્મો મારા ગુરુને જો શ્રમ પડતા રોકી ન શકે તો એ ધર્મ મારા શું કામ. ધર જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો. આ શ્રદ્ધા, આ ભાવના આપણા ભગવદીઓમાં છે. એટલે પેલા યોગેશ્વરે એમ કહ્યું મારા તપનું ફળ આજે મને મળ્યું છે, પણ આપની પાસે મારે એક વચન માંગવું છે. જો આ સૈયા મંદિરની બેઠક છે, ગોકુલની ત્રીજી બેઠક, હું અહીંયા જ નિવાસ કરીશ, મારે વ્રત છોડીને જવું નથી. હું યોગી છું, મને ભવિષ્ય દેખાય છે. મહાપ્રભુજી આગળ ભવિષ્યના કથન કરી રહ્યા છે. આ ગોકુલ ગામ આપની કૃપાથી વસશે, સુંદર ગામ બની જશે. આપના લાલજી અહીંયા ગોકુલમાં નિવાસ કરશે. આપને ત્યાં 7 પૌત્રો થશે, એમના જુદા જુદા મંદિરો અહીંયા બનશે. પણ એક વચન આપ મને આપો કે આપના વંશમાં જે કોઈ આવે એ મને આ જગ્યાએથી ન ખસેડે, એવું વચન આપ મને આપો. મેં અહીંયા ખૂબ તપ કર્યું છે. ત્યારે મહાપ્રભુજીએ વચન આપ્યું કે હા યોગેશ્વર, અમે આપને વચન આપીએ છીએ કે મારા વંશમાં, મારા કુળમાં આપને અહીંયાથી કોઈ હટાવશે. અને મહાપ્રભુજીના વચન સાંભળીને પ્રસન્ન થઈ ગયા યોગેશ્વર. મહાપ્રભુજી તો ત્યાંથી પધાર્યા, વર્ષો વીત્યા. ગુસાઈજીએ નિવાસ કર્યો ગોકુલમાં. અને હવે તો 7 લાલજીઓના નિવાસ માટે 7 હવેલી બની રહી છે. અને એમાં તૃતીય લાલજી બાલકૃષ્ણલાલજી દ્વારકાધીશનું મંદિર બાંધવાના છે. અને જ્યાં ખોદ્યું, પાયો ખોદ્યો મંદિરનો, એમાંથી આ યોગેશ્વર બહાર આવ્યા. કહ્યું કે આપ બીજે મંદિર બનાવો. અહીંયા આપના પૂર્વજ શ્રી વલ્લભાચાર્યજી મને વચન આપ્યું છે કે મને આપના વંશમાં કોઈ ખસેડશે નહીં.
પણ કહ્યું આ તો પ્રભુનું મંદિર બનવાનું છે અને આ સ્થાન નિર્ધારિત થઈ ગયું છે, એટલે તમારે ખસવું જ પડશે. એક વાર, બે વાર, ત્રીજી વાર કહ્યું ત્યારે યોગેશ્વર 16 હાથ નીચે ભૂમિની અંદર જતા રહ્યા અને અંદર જતા રહ્યા અને ત્યાં દ્વારિકાધીશની હવેલી બનાવી, મંદિર બનાવ્યું. મહાપ્રભુજીએ વચન આપ્યું છે અને વલ્લભનું વચન તો ઠાકોરજી નિભાવે છે. અહીંયા પ્રભુની સેવા કરે છે બાલકૃષ્ણલાલજી. પ્રભુની સેવા થાય ને, રાજભોગ ધરાય ને, તો અહીંયાથી ખૂબ કીડીઓ ઉભરાય છે, લાલ લાલ કીડીઓ એટલી બધી ઉભરાઈ જાય કે પ્રભુને ભોગ ધરવા લાયક ભોગ ન રહે. ઘણા બધા પ્રયાસો કર્યા, ઘણી બધી કોશિશ કરી, પણ એ રોકાતું જ નથી. જ્યારે પણ પ્રભુને ભોગ ધરવામાં આવે એટલે કીડીઓના ઉભરા એટલા બધા થાય કે પ્રભુને ભોગ ધરવા લાયક સામગ્રી ન રહે. થયું કે આવું કેમ થાય છે? આટલા બધા ઉપાયો કરવા છતાં આનું નિરાકરણ કેમ નથી આવતું? જો બે પ્રકારના પ્રતિબંધ આપણે ત્યાં માન્યા છે, મહાપ્રભુજી સમજાવ્યા. એ તો 16 ગ્રંથની જ્યારે સપ્તાહ કરીશું ત્યારે સમજાવ્યું, જીવકૃત અને ભગવતકૃત. એક છે જીવના કર્મોને કારણે, અધિકારને કારણે આવતા ભક્તિમાં પ્રતિબંધો, અને બીજા છે ભગવાન જ ન ઈચ્છતા હોય કે આના હાથની મારે સેવા નથી લેવી, તો તમે ગમે તેટલું કરો પણ તમારે સંજોગ જ ન બને. ન ભક્તિ કરવાના, ન તીર્થ કરવાના, ન સેવા કરવાના, ન માળા કરવાના, કારણ કે તમને ભગવતકૃત પ્રતિબંધ છે, ભગવાને નાખેલો પ્રતિબંધ છે. અહીંયા કીડીઓ ઉભરાય એટલે કોઈને સમજમાં ના આવે, એટલે ગોકુલનાથજીને વિનંતી કરી કે આપ ઠાકોરજીને, શ્રીનાથજીને પૂછો કે આવું કેમ થાય છે. અને જઈને શ્રીનાથજીને વાત કરી કે આ રીતે દ્વારકાધીશનું મંદિર બન્યું છે, ગુસાઈના લાલજીએ સુંદર હવેલી બનાવી છે અને ત્યાં આ રીતે કીડીઓ ઉભરાય છે ને પ્રભુને ભોગ ધરવાની કોઈ સામગ્રી રહેતી નથી. અને જ્યારે ગોકુલનાથજીએ શ્રીનાથજીને વાત કરી, કારણ કે એ સમયે શ્રીનાથજી ગોકુલનાથજી સાથે વાત કરતા, ત્યારે શ્રીનાથજી એટલું બોલ્યા કે પોતાના કરેલા ભોગવી રહ્યા છે. એક વાક્ય શ્રીનાથજીએ કહ્યું અને ત્યારે ગોકુલનાથજી આવીને વાત કરી કે શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યું છે, આ યોગેશ્વરને મહાપ્રભુજીનું વચન છે કે તમને મારા કુળમાંથી કોઈ પણ અહીંયાથી ખસેડશે નહીં, અને મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલા માટે ઠાકોરજી ભોગ આરોગતા નથી. જો કર્મ કરતા પણ ગુરુ આજ્ઞા શ્રેષ્ઠ છે. ઘણીવાર ગુરુજીને આજ્ઞા કરી કે તું આ કર, તું આ જાપ કર, આ સત્કર્મ કર, આ સેવા કર, પણ આપણે પુસ્તકોમાં વાંચીને આવી જઈએ કે ના આના કરતા તો આ પુણ્ય મોટું છે, આના કરતા તો આ મોટું છે. અરે આજ્ઞા કરતા બીજું કોઈ મોટું સત્કર્મ નથી. સેવા કરતેર ગુરોર આજ્ઞા. આપણને જે આજ્ઞા થઈ એનાથી મોટું પુણ્ય બીજું કોઈ ન હોઈ શકે. અને મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન એનાથી મોટો દોષ શું હોય? મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવને કઈ આજ્ઞા કરી છે, પણ મહાપ્રભુજી એટલા કૃપાળુ છે ને, એમ નથી કહેતા કે આ કર. મહાપ્રભુ ઇતિ મે મતિ, જો આ ગુરુની ઉદારતા, મારું આવું માનવું છે, આમ કરો તો સારું, આમ થાય તો સારું, ઇતિ મે મતિ. મહાપ્રભુજી ગ્રંથના અંતમાં એમ લખે છે, આ મારી સમજ છે, આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ. શ્રેષ્ઠ પુરુષો હોય એ આગ્રહ ન રાખે, એમ કે આવું કરો તો સારું, આવું થાય તો સારું, આમ થવું જોઈએ. પણ ગુરુની ઈચ્છા એ શિષ્ય માટે તો આજ્ઞા જ છે. એને કહેવાની જરૂર ન પડે, એની ઈચ્છા જ આપણી આજ્ઞા માની લેવી. અને જ્યારે એણે ઈચ્છા પ્રગટ કરી ત્યારે જ્યારે અલૌકિક કાર્યોમાં, અલૌકિક આજ્ઞાઓમાં આપણી લૌકિક બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હાનિ આપણી જ થાય છે. આપણે નથી જાણતા કે શા માટે એમણે આજ્ઞા કરી. ઘણીવાર ગુરુની વાતો વર્ષો પછી આપણને સમજાતી હોય કે ના એ કહેતા હતા એ સાચું હોય, એ સમય આપણને ના સમજાય. તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલે શ્રીનાથજી બાબાએ કહ્યું કે પોતાના જ કરેલા ભોગવ્યા છે. સેવામાં સાવધાન રહેવું. ઘણીવાર ઘણી વસ્તુઓનો અતિ આગ્રહ આપણને પ્રભુને શ્રમ આપનારો કરી દે છે, અને સેવા એ પ્રભુના સુખ માટે છે, કોઈના શ્રમ માટે નથી.
આપણી સેવા થકી કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ, એ હંમેશા સાવધાની રાખવી. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, સાથ આપે તો બહુ સારી વાત, નથી આપતા કયા પછી પણ નથી આપતા, પણ ક્લેશ ન કરો. પ્રભુ નિમિત્તે ક્યારે પણ ક્લેશ ન થવો જોઈએ. ક્લેશ કરીને કરેલી સેવાથી ઠાકોરજીને પ્રસન્નતા થતી નથી. ક્લેશને ટાળો, કારણ કે જ્યારે ક્લેશથી ઉદ્વેગ આવશે તો સેવામાં ઉદ્વેગને પ્રતિબંધ કયો છે. કોશિશ કરો સેવા જેને ત્યાં બિરાજે છે એના ઘરમાં આનંદ રહે. આપણા ઘરે ઠાકોરજી છે, અને જેના ઘરે ઠાકોરજી હોય, જે ઠાકોરજીની સેવા કરતો હોય, એ તો કેવો વિચારવાળો હોય, એની ભાવનાઓ કેવી હોય. કારણ કે સેવા કરવા તમારા વિચારો તૈયાર નહીં હોય, તમારું મન અને બુદ્ધિ તૈયાર નહીં હોય, તો સેવા પણ ક્લેશનું કારણ થઈ જશે. ખરેખર સેવા તો આનંદનું કારણ છે, અને આનંદ નિમિત્તની સેવા આપણા માટે ક્લેશનું કારણ બની જાય છે. તો ચિંતન કરવું કે ક્યાંક મારી સમજમાં, મારા વ્યવહારમાં, મારા ચિંતનમાં કંઈક ફેર લાગે છે. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે આપણા ઘરમાં કોઈ કામ કરતું હોય એને આપણી સેવા થકી શ્રમ ન પડવો જોઈએ, તકલીફ ન પડવી જોઈએ. કારણ કે સેવા એ નિજનો ને પ્રભુનો આનંદ છે, એ કોઈના ક્લેશ માટે નથી. અહીંયા જ્યારે મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું ને ભક્તને દુઃખ આપી ભગવાન ક્યારે રાજી થતા નથી. આ યોગેશ્વર તો પરમ ભક્ત છે. કોશિશ કરવી ક્યારે કોઈ વૈષ્ણવનો અપરાધ ન થાય, કોઈ ભગવદીયનો દોષ ન થાય, એની સાવધાની રાખવી. અહીંયા યોગેશ્વરને જ્યારે આજ્ઞા આપી એટલે નક્કી કર્યું કે હવે આ દ્વારકાધીશનું સ્વરૂપ મથુરાધીશ સાથે બિરાજશે અને અહીંયા નહીં બિરાજમાન કરીએ. આમ વિચાર કરી મહાપ્રભુજીની આજ્ઞાને આદર આપ્યો, અને ત્યારે ઠાકોરજી સુખેન મથુરાધીશની સાથે બિરાજવા લાગ્યા. તો આ ત્રીજી બેઠક સૈયા મંદિરની બેઠકમાં આપણે બધા જ મહાપ્રભુજીને દંડવત પહોંચાડી. બોલો વલ્લભાધીશ કી જય. ચોથી બેઠક શ્રી વૃંદાવનમાં બંસી ભટ્ટની. વૃંદાવન સોબન નહીં, નંદ ગામ સો ગામ, બંસી બટ સો બટ નહીં, कृष्ण नाम सोना. हमारे ब्रज के संत गाते हैं वृंदावन सोबन नहीं. 12 वन છે વૃંદાવનમાં, બ્રજમાં 12 વન છે, પણ વૃંદાવન જેવું કોઈ વન નથી. નંદ ગામ સો ગામ, ગામ તો અનેક છે બ્રજમાં, પણ નંદ ગામ જેવું ગામ નથી જ્યાં આપણા ઠાકોરજી પ્રગટ થયા, નંદ મહોત્સવ થયો. બંસી બટ સો બટ નહીં. બ્રજયાત્રા કરવા જાઓ તો અનેક બટ બતાવવામાં આવે કે અહીંયા દંડવત કરો, અહીંયા આ લીલા થઈ, અહીંયા આ લઈ થઈ, એવા જુદા જુદા બટ છે બધું, પણ બંસી બટ જેવું કોઈ બટ નથી. ઓર કૃષ્ણ નામ સોના. પ્રભુના નામ તો અનેક છે, પણ કૃષ્ણ જેવું બીજું કોઈ નામ નથી. તો આ બંસી બટમાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી બિરાજમાન છે. કદંબના વૃક્ષ નીચે મહાપ્રભુજી અહીં બિરાજમાન થયા. પ્રભુદાસ જલોટા મહાપ્રભુજીના સેવક, જેને મુક્તિ લખીને આપી હતી અને ગોવાલણને મુક્તિ મળી ગઈ દહીંના બદલામાં, એ વાર્તાનો પ્રસંગ પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે છે. એ મહાપ્રભુજીની સાથે યાત્રામાં છે, અને મહાપ્રભુજી જ્યારે પધારે છે પૃથ્વી પ્રદક્ષિણા કરવા માટે, ત્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય અને બધી જ મેણ મર્યાદા આદિ બધાનું પાલન થતું હોય. મહાપ્રભુજીએ સખડી પ્રસાદ લેવા માટેની આજ્ઞા કરી. પ્રભુદાસ જલોટા કે તમે આ પ્રસાદની પાતલ લો. ત્યારે પ્રભુદાસે વિનંતી કરી કે જયરાજ, હજી મેં સ્નાન કર્યું નથી તો સખડી પ્રસાદ કઈ રીતે લઉં? ત્યારે મહાપ્રભુજી સ્મિત કરતા હસવા લાગ્યા. સુંદર સમજાવતા વ્રજના મહાત્માને, વ્રજની રજના મહાત્માને સમજાવતા સુંદર ચર્ચાઓ મહાપ્રભુજીએ કરી છે. અરે, જલના સ્નાનથી રજનું સ્નાન શ્રેષ્ઠ છે, અને રજના સ્નાનથી જલનું સ્નાન શ્રેષ્ઠ છે. તમે વ્રજની રજને શું કરીને જાણો છો? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. જે મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એવી આ વ્રજની રજ છે. એટલે પ્રભુદાસ જ્યાં
કણ કણમાં કૃષ્ણ બિરાજમાન હોય. ઠાકોરજી મહાપ્રભુજી એવી કૃપા કરી અને પ્રભુદાસ જલોટાને સમજાવ્યું કે અહીંયા તો પત્રે પત્રે ચતુર્ભુજ બિરાજે છે. વ્રજના વૃક્ષો, રજ, જલ કોઈ સાધારણ નથી. અહીંયા તો કણ કણમાં ઈશ્વર બિરાજમાન છે. અને આમ કહી પ્રભુદાસ જલોટા પર એવી કૃપા કરી કે જ્યાં વૃક્ષ સામે જોયું તો એના પત્તે પત્તે ચતુર્ભુજ નારાયણના દર્શન પ્રભુદાસ જલોટાને થયા. અવાક બની ગયા. કેવી ગુરુની કૃપા થઈ. અને એવી કૃપા થઈ કણ કણમાં કૃષ્ણનો અનુભવ થયો. કહ્યું સ્નાન જ્યારે ઠાકોરજી પ્રગટ કણે કણમાં હોય ત્યારે શું સ્નાન ને શું સ્નાન ન કરવું. અહીંયા તો કૃષ્ણ સિવાય બીજું કંઈ છે જ નહીં. અને પ્રભુનો પ્રસાદ જ્યારે સામે છે ત્યારે કેવલ એને ગ્રહણ કરશો તોય તમે પવિત્ર થઈ જશો. કારણ કે આમાં પ્રભુનું અધરામૃત ભળેલું છે. આમ કરીને વ્રજના મહાત્માને સમજાવ્યું અને કણ કણમાં કૃષ્ણ છે. રજનું સ્નાન પણ તમે વ્રજ રજમાં આળોટો છો તે રજનું સ્નાન છે. આવું મહાત્મ્યનું દર્શન પ્રભુદાસ જલોટાને કરાવ્યું છે. જ્યાં ભગવત ધર્મ હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. કારણ તમે ભગવત ધર્મ કરી રહ્યા છો. એટલે જ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે. આપણે આજ્ઞા કરી હતી કે રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પ્રસાદ લેજો. હવે રાજાના સિપાહી હતા અને સિપાહી હતા એટલે એકદમથી યુદ્ધ છેડાઈ ગયું. એટલે રાજાએ સમાચાર પહોંચાડ્યા કે હમણાં ને હમણાં યુદ્ધ માટે નીકળો, યુદ્ધ છેડાયું છે ને યુદ્ધ ખેલવાનું છે. અને વાઘાજી એ રાજપૂત સેવામાં હતા. ઠાકોરજીની સેવા કરતા કરતા તુરંત ઠાકોરના શૃંગાર ધર્યા. રાજભોગમાં પૂરણપુરી બનાવી હતી, પૂરણપુરી ધર્યા ઠાકોરજીને રાજભોગમાં અને યુદ્ધના મેદાનમાં ઘોડા પર સવાર થઈને નીકળી ગયા. નીકળ્યા તો ખરા યુદ્ધ લડવા માટે, પણ અહીંયા ઉતાવળે ઉતાવળે ઠાકોરજીને રાજભોગ ધર્યો તો ખરા, પૂરણપુરી ધરી તો ખરા, પણ એમાં ઘી ચોપડવાનું ભૂલી ગયા. એટલે ઠાકોરજી મુખમાં મૂકીને એટલી ગળામાં ખૂંચી ઠાકોરજીને કે ત્યાં યુદ્ધના મેદાનમાં જતા એ રાજપૂતને ઠાકોરજીએ જતાવ્યું કે તે ઉતાવળે ઉતાવળે રાજભોગ તો ધર્યો પણ ઘી ધરવાનું ભૂલી ગયો છું અને આ પૂરણપુરી મારા ગળામાં ખૂંચે છે. આવી જ્યારે આજ્ઞા કરી ત્યારે પેલા વૈષ્ણવ વિવળ થઈ ગયા. અરે મારી સેવામાં ઉતાવળ થઈ ગઈ, પ્રભુને ઘી ધરવાનું ભૂલી ગયા. ઉતાવળે ઉતાવળે પાછા ઘોડો દોડાવ્યો, આવ્યા ઘરમાં, ગયા અપરસ કરવા માટે ભીતર, અને ભીતર અપરસ કરીને પાછા આવ્યા નિજ મંદિરમાં. વૈષ્ણવ પ્રસાદ લેવા માટે બેઠા છે. પ્રભુને શ્રમ પડી રહ્યો છે એવો તાપ એના મનમાં થયો કે અપરસ તો કરવા ગયા પણ પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા. દોડતા દોડતા ગયા, ઘીનો લીધો ડબરો અને પૂરણપુરી પર પધરાવી દીધો. અને જે પ્રસાદ લેવા આવ્યા હતા એને વૈષ્ણવનો ભાવ ન દેખાયો પણ જોડા દેખાઈ ગયા. આ મોટા વૈષ્ણવ કેવડાવે છે ગામમાં, મોટા ભગવતી બનીને ફરે છે, હું સેવા કરું, પ્રસાદ લેવા આવું, અને જેને જોડા કાઢવાનું ભાન નથી એને ત્યાં પ્રસાદ ક્યાંથી લેવાય? જાઓ જાઓ પ્રસાદ નહીં લઈએ. ભૂખ્યા વૈષ્ણવ ઘરેથી નીકળી ગયા. તમારે ત્યાં અમે પ્રસાદ નહીં લઈએ એમ કઈ નીકળી તો ગયા. પેલાને તો ઠાકોરજી યાદ રહ્યા પણ પગમાં જોડા છે કે નહીં એ ભાન જ ન રહ્યું. જ્યાં આત્મધર્મ હાવી હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. અને ભૂખ્યા ગયા ત્યારે એને થયું મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યા ગયા છે, જો એ પ્રસાદ ન લે તો મારાથી કેમ લેવાય? અને ત્યારે ગુસાઈજીને એમ થયું કે આ ખોટું થયું. પેલા વૈષ્ણવને સમજાવ્યું ને કહ્યું કે તમને એ વૈષ્ણવનો ભાવ ન દેખાયો, જોડા દેખાય, અને જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. હા, પણ આવા ભગવદીઓ માટે આપણે તો ધ્યાન રાખવું, કોઈ મોટા ભગવદીઓના ખોટા અનુકરણો કરીને છૂટ નહીં લઈ લેવી. આ બધું ભગવદીઓ માટે છે. આપણે તો હજી ભક્ત બનવાની પ્રોસેસમાં છે. હજી આપણે સારા માણસે નથી બન્યા તો ભગવદી બનવું તો ઘણું દૂર છે. આપણે હજી સારા માણસ તો બનીએ પછી ભગવદીની વાત કરીશું. એટલે કોઈ મહાન ભગવદી કે આચાર્યોને કોઈ ને કોઈ એમના પર થયેલી કૃપાને જોઈ આપણે છૂટ નહીં લેવી. આપણે તો બધા જ નિયમો પાળવા.